ક્રેડિટ કાર્ડમાં કઈ સાયકોલોજી વર્ક કરે એના રિલેટેડ ડ્યુક યુનિવર્સિટીના સાયકોલોજીના એક પ્રોફેસર છે ડેન એરિયલ, એને બહુ ઇન્ટરેસ્ટિંગ રિસર્ચ કરેલું છે. એમના કહેવા પ્રમાણે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજાને પૈસા આપે ને એટલે એને ગમે નહીં, દુઃખ થાય, પેઇન થાય, એને મજા ન આવે. અને આ જે પેઇન છે ને એ જેટલું મોટું હોય ને એટલો લોકો ઓછો ખર્ચો કરે ને એટલી એની બચત વધારે થાય. અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ પૈસા તમે કઈ રીતે સામેવાળાને આપો છો ને એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે આ પેઇનને સમજવા માટે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. કોઈ એક ફેમિલી છે, એ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા, ડિનર માટે ગયા, 5,000 રૂપિયાનું બિલ આવ્યું. હવે 5,000 રૂપિયા કેશથી આપશે તો એને સૌથી વધારે પેઇન થશે. 500 રૂપિયાની નોટો ગણીને દીધી, સૌથી વધારે પેઇન થશે. એનાથી ઓછું પેઇન થશે જો એ વ્યક્તિ એ બિલનું પેમેન્ટ છે એટીએમ અથવા ડેબિટ કાર્ડથી કરશે. અને સૌથી ઓછું પેઇન થશે જ્યારે 5,000નું બિલનું જે પેમેન્ટ છે એ ક્રેડિટ કાર્ડથી કરશે. તો કેમ? કારણ કે એને ખબર છે કે ભાઈ અત્યારે કંઈ દેવાનું નથી, મહિને 1.5 મહિના પછી દેવાના જોઈ લેશું. ક્રેડિટ કાર્ડ તમને શોર્ટ ટર્મ પ્લેઝર આપે. લોકોને ખબર જ છે કે માવો ખાવાથી નુકસાન થાય, બધાને ખબર છે. કોણ એવો છે કે જેને નથી ખબર? તોય કેમ લોકો ખાય છે? કારણ કે માવો ખાવાનું શોર્ટ ટર્મ પ્લેઝર જ એવડું મોટું છે કે લોકો એની સાથે કનેક્ટેડ લોંગ ટર્મ પેઇન, એટલે કે એની સાથે કનેક્ટેડ જે બીમારી થઈ શકે એને ઓલમોસ્ટ નિગ્લેક્ટ કરી નાખે છે. આ શોર્ટ ટર્મ પ્લેઝર બહુ ઇમ્પોર્ટન્ટ અને સમજવા જેવી વાત છે. અને એટલા માટે જ ક્રેડિટ કાર્ડ ફક્ત એવા લોકો માટે જ આશીર્વાદરૂપ સાબિત થાય કે જે લોકો ફાઇનાન્શિયલી ડિસિપ્લિન્ડ છે અને પોતાના શોર્ટ ટર્મ પ્લેઝરને કંટ્રોલ કરી શકે એમ છે. બાકીના લોકો માટે ક્રેડિટ કાર્ડ બની શકે કે ડેટ ટ્રેપ બની જાય.